નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, ટેટ 1 ના ઉમેદવારો જેની રાહ જોઈ રહેલા હતા એ હવે પૂરી થઈ છે. એનો મતલબ કે ટેટ 1 ના ઉમેદવારો ટેટની પરીક્ષાના ટેટ 1 ની પરીક્ષાના રિઝલ્ટના એક જ સ્ટેપ દૂર છે. અને એક સ્ટેપ ક્યારે દૂર હોય તો આજે એટલે કે 17 જાન્યુઆરીના રોજ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. એનો મતલબ કે ટેટ 1 ની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. એમાં કેટલા જવાબોમાં ફેરફાર છે એટલે કે તમને ખ્યાલ જ હશે કે 31મી ડિસેમ્બર સુધી વાંધા અરજી કરવાની હતી. એ વાંધા અરજીમાં તમે બધાએ અલગ અલગ પ્રૂફ સાથે ગવર્નમેન્ટના સોર્સ સાથે અલગ અલગ પ્રશ્નો એમને મોકલી આપેલા. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એમાંથી કેટલા પ્રશ્નો ગ્રેસ આપવા, કેટલા પ્રશ્નો એવા છે કે જેની અંદર જવાબમાં ચેન્જીસ કરવો, કેટલાક એવા પણ પ્રશ્નો છે કે જેની અંદર બે જવાબો પણ આવી શકે છે. એ બધું જ થઈ અને આજે 17 જાન્યુઆરીના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા કે ટેટ 1 એક્ઝામ 2025 ફાઇનલ આન્સર કી ડેટ 17/1/2026 એ ટાઈપનું પેપર છે. આ બધા જ 150 પ્રશ્નો તમને અહીંયા દેખાતા હશે. તમે પણ ગવર્નમેન્ટની વેબસાઇટ ઉપર એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપરથી આ આન્સર કી ડાઉનલોડ કરી લીધી હશે. તમને પણ ખ્યાલ જ હશે. તો અહીંયા આ 150 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો એવા છે કે જેની અંદર તમને ગ્રેસ મળ્યો છે, કેટલાક પ્રશ્નો એવા છે કે જેનો જવાબ કંઈક બીજો હતો અને હવે ફાઇનલ આન્સર કી ની અંદર સાચો જવાબ કયો આપવામાં આવેલો છે એ પણ થયેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલાક એવા પણ પ્રશ્નો છે કે જેની અંદર બે જવાબો પણ આપવામાં આવેલા છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ પ્રશ્નો સાથે સમજીશું કે કેટલા પ્રશ્નોમાં ગ્રેસ છે, કયા પ્રશ્નની અંદર ગ્રેસ છે, કયા પ્રશ્નની અંદર બદલાવ થયેલો છે. આ બધી જ વસ્તુ આ વિડીયોની અંદર આપણે સમજવાના છીએ. ચલો શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલા વાત કરીએ કે કેટલા પ્રશ્નો ગ્રેસ છે. તો તમને ખાસ અહીંયાથી જાણ કરી દઉં કે 3 પ્રશ્નો એવા છે કે જેની અંદર તમને ગ્રેસ આપવામાં આવેલ છે. ગ્રેસ એટલે મિત્રો ખાસ સમજી લેજો કે ગ્રેસ એટલે તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ ટીક કરેલો હશે તમને 1 માર્ક્સ મળવા પાત્ર રહેશે. એટલે કે જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે આ બધા જ ઉમેદવારોને 1 માર્ક્સ મળશે. જે પ્રશ્નો ગ્રેસ છે એ બધા જ પ્રશ્નના 1 માર્ક્સ મળે. એટલે કે 3 પ્રશ્નો તો દરેકને સાચા છે. 3 પ્રશ્નો એવા હશે કે જેના 3 માર્ક્સ દરેક વિદ્યાર્થીને મળવા પાત્ર રહેશે એટલે કે ઉમેદવારને મળવા પાત્ર રહેશે. તો કયા પ્રશ્નો છે? એક તો છે 21 નંબરનો પ્રશ્ન જે ત્રિકોણ જે આપેલું હતું આપણને A, B અને C નું નામ લખવામાં આવેલું હતું. આને પ્રોવિઝનલ આન્સર કી ની અંદર શું જવાબ આપવામાં આવેલો હતો? તો A એટલે માપન, B એટલે પરીક્ષણ અને C એટલે મૂલ્યાંકન. આ પ્રશ્ન આપણને તમે જોઈ શકો છો કે પ્રોવિઝનલ આન્સર કીમાં D હતું. શું હતો જવાબ? D હતો. જ્યારે ફાઇનલ આન્સર કી ની અંદર આપણને ગ્રેસ આપવામાં આવેલો છે. એટલે કે આ પ્રશ્નનો જવાબ દરેક ઉમેદવારને સાચો રહેશે. તો 21 નંબરનો પ્રશ્ન છે જે ગ્રેસ છે તમને મળેલો છે. એના પછી જે 72 નંબરનો પ્રશ્ન જે અંગ્રેજીનો પ્રશ્ન હતો કે ધ સિમ્બોલ ઓફ આ જે સિમ્બોલ છે is used in third standard textbook of English to denote એટલે કે આ જે સિમ્બોલ છે એ ધોરણ 3 ની ટેક્સ્ટબુક ની અંદર યુઝ કરવામાં આવેલો છે અને આ સિમ્બોલ શું દર્શાવે છે? આવો પ્રશ્ન તમને અંગ્રેજીની અંદર પૂછવામાં આવેલો હતો અને એનો જવાબ પ્રોવિઝનલ આન્સર કી ની અંદર C હતો કે ભાઈ પેર વર્ક. પણ ઘણી બધી વાંધા અરજીઓ થઈ હશે જેના કારણે આ પ્રશ્નની અંદર પણ તમને શું આપવામાં આવેલું છે? તો ગ્રેસ આપવામાં આવેલું છે. શું આપવામાં આવેલું છે? ગ્રેસ આપવામાં. બીજા નંબરનો પ્રશ્ન જે ગ્રેસ વાળો છે. એના પછી 3rd નંબરનો પ્રશ્ન 105 ગણિતનો પ્રશ્ન છે ને આ તો આપણે 100% તમને કહ્યું હતું કે આ પ્રશ્ન ગ્રેસ મળશે. કેમ? કારણ કે આ પ્રશ્નનો જવાબ ઓપ્શનમાં એક પણ જગ્યાએ દેખાતો ન હતો. શું હતો પ્રશ્ન? તો એક દુપટ્ટો 2 મીટર 15 સેમી લાંબો તથા 75 સેમી પહોળો છે. તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે કેટલી લાંબી લેસ પટ્ટી જોઈએ? લંબચોરસ દુપટ્ટો છે અને બોર્ડર લેસ કરવી છે તો એ ક્યાં કરવાની હોય? બારની બાજુ કરવાની હોય અને એના માટે શું શોધવાનું હોય? પરિમિતિ શોધવાની. અને પરિમિતિ શોધતા આપણને સાચો જવાબ શું મળતો હતો? તો 5 મીટર
અને 80 સેન્ટીમીટર. જે આ ચારે ચાર ઓપ્શનમાંથી એક પણ ઓપ્શનની અંદર હતો નહીં. એટલે આપણો જવાબ પ્રોવિઝનલમાં ભલે ડી હતો, પણ આપણને આ પ્રશ્નનો શું મળ્યો છે? ગ્રેસ મળ્યો છે. શું મળ્યો છે? ગ્રેસ મળ્યો છે. 3 પ્રશ્નો એવા છે કે જે આપણને ગ્રેસ મળવાપાત્ર છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ચલો તો આગળ સુધારો જોઈએ કે કયા પ્રશ્નમાં કેટલો સુધારો છે. એના પહેલા જે લોકો સેન્ટ્રલના ટીચર બનવા માંગે છે, એટલે કે સીટેટ ની તૈયારી કરી રહ્યા છે, આપણે ટેટ ની તૈયારી તો કરીએ છીએ, પણ જે ઉમેદવારો સીટેટ ની તૈયારી કરી રહ્યા છે એમના માટેની એક બેસ્ટ બુક છે. તમે જોઈ શકો છો, સીટેટ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પેપર 1 ક્લાસ 1 to 5. એના માટેની આ એક સ્ટડી બુક છે, જે ગાઈડ બુક કહી શકાય. આ બુક એટલી ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે કે આની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા એન્વાયરમેન્ટ સ્ટડી, મેથેમેટિક્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ હિન્દી ભાષા. આ જેટલા પણ ટોપિક છે, આ બધા જ ટોપિક સરળ સમજૂતી સાથે આ બુકની અંદર આપવામાં આવેલા છે. આ બુકની ખાસિયત શું છે મિત્રો? તો જુઓ તમે કે કમ્પ્લીટ થિયરી, જેટલો પણ સિલેબસ છે, આ સિલેબસની કમ્પ્લીટ થિયરી સમજૂતી સાથે આ બુકની અંદર આપવામાં આવે છે. બીજી વસ્તુ, આની મેઇન ખાસિયત એ છે કે આખી પેડાગોજી આની અંદર કવર કરાવવામાં આવેલી છે. સંપૂર્ણ પેડાગોજી આ બુકની અંદર કવર કરાવેલી છે. અને એની સાથે સાથે થિયરી અને પેડાગોજી આ બંનેના પ્રેક્ટિસ ક્વેશ્ચન, 2000 થી વધારે પ્રેક્ટિસ ક્વેશ્ચન આ બુકની અંદર આપવામાં આવેલા છે. તો જે લોકો સેન્ટ્રલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સીટેટ ની તૈયારી કરી રહેલા છે, એમના માટે આ બેસ્ટ બુક છે. આને જો તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક તમને મળી જશે. સાથે સાથે બીજી એક બુક છે કે જે જૂના પેપર્સની છે. તમને ખ્યાલ જ હશે કે જ્યારે પણ આપણે કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે સૌથી વધુ શું બેનિફિટ કરે છે આપણને? તો જૂના પેપર્સ અને એના ક્વેશ્ચન. કારણ કે આપણને સિલેબસનો આઈડિયા ક્યારે આવશે? તો જ્યારે જૂના પેપર્સના પ્રશ્નો આપણે જોઈશું ત્યારે આપણને એનો સિલેબસ કેવી રીતે સમજવો એનો આઈડિયા આવે છે. પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય છે એ આપણને જૂના પેપર્સ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે. તો એના માટે સીટેટના જૂના પેપર્સ માટે પણ એક બેસ્ટ બુક અવેલેબલ કે જે 2011 થી લઈને 2024 સુધીના તમામ પેપર સોલ્યુશન સાથે સમજૂતી સાથે આ બુક્સની અંદર કવર કરવામાં આવે છે. તમારે બીજે ક્યાંય શોધવા જવું પડશે નહીં. તમે જોઈ શકો છો આ બુક્સનું ફ્રન્ટ પેજ છે અને આ તમે જોઈ શકો છો એની ઇન્ડેક્સ કહી શકાય કે અહીંયા તારીખ સાથે દરેકે દરેક પેપર સમજૂતી સાથે સોલ્વ કરીને આપવામાં આવેલા છે. તો આની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ખાસ જે લોકો, જે ઉમેદવારો સીટેટ ની તૈયારી કરી રહ્યા છે એ ઉમેદવારો માટે આ બંને બુક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. તમે જોઈ શકો છો આ બંને બુક્સ છે. તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને લિંક મળી જશે, તમે પરચેસ કરી શકો. ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે કયા પ્રશ્નોમાં સુધારો થયો છે. 6 પ્રશ્નો એવા છે કે જેની અંદર સુધારો કરવામાં આવેલો છે. 6 પ્રશ્નો એવા છે કે જેની અંદર સુધારો કરવામાં આવેલો છે. આઈ થિંક 6 કે 7 છે. જોઈ લઈએ આપણે કેટલા પ્રશ્નો છે. સૌથી પહેલા તો જો અહીંયા સૌથી પહેલો છે 30મો પ્રશ્ન. મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે? આપણે કહ્યું હતું કે આનું સચોટ પ્રૂફ તમને મોડ્યુલ્સની અંદર જોવા મળશે અને ઘણા બધા ઉમેદવારોએ મોડ્યુલ્સની અંદરથી પ્રૂફ મોકલ્યો હતું, જેથી કરીને આની અંદર બદલાવ કરવામાં આવ્યો છે. પ્રોવિઝનલ આન્સર કીની અંદર શું જવાબ હતો? તો ડી જ હતો કે ભાઈ વિવિધ ફૂલો બતાવીને તેની આંતરિક રચના સમજાવી આ મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટે અધ્યયન સૂત્રનું ઉદાહરણ છે. પણ આનો બીજો પણ એક જવાબ આવી શકે છે. કયો છે? તો વિદ્યાર્થીઓને અલગ અલગ ત્રિકોણ આપી તેના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે તે સાબિત કરાવો. અને આનો પ્રૂફ મોડ્યુલ્સની અંદર ખૂબ જ સચોટ આપવામાં આવેલું છે, જેથી કરીને ફાઇનલ આન્સર કીની અંદર બી અને ડી બંને સાચા આપવામાં આવેલા છે. એટલે કે જેને બી લખ્યો હશે એને પણ 1 માર્ક્સ અને ડી લખ્યો હશે એને પણ 1 માર્ક્સ મળવાપાત્ર રહેશે. ક્લિયર? ચલો પછી બીજો પ્રશ્ન છે 45. આનું પ્રૂફ તો આપણે સચોટ તમને સરકારી સોર્સમાંથી આપી દીધું હતું અને આ પ્રશ્ન 100% બદલાવાની સંભાવના હતી જ, કારણ કે સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર સી. શું છે? તો હાલમાં મૂળાક્ષર શીખવાનો ક્રમ કયો છે? બાલવાટિકા પહેલું બીજું છે, એની અંદર મૂળાક્ષર શીખવાનો ક્રમ આપણને આપવામાં આવેલ છે, પ્રજ્ઞાની અંદરથી લીધેલો છે પ્રશ્ન. તો એ પ્રોવિઝનલ આન્સર કીમાં બી આપવામાં આવેલો હતો કે ગમનજ વરસદ
પડતણ કબ અછ. પણ સાચો જવાબ શું આવશે? ગમનજ વરસદ કબ અછ પડતણ. એટલે કે આ પડતણ છે એ ક્યાં આવશે? પાછળ આવશે અને કબ છે આગળ આવશે. તો સાચો જવાબ ઓપ્શન નંબર સી ફાઇનલ આન્સર કીમાં સુધારી અને આપવામાં આવેલો છે આપણને. તો બીજો પ્રશ્ન એવો છે કે જેમાં સુધારો થયેલો છે. એના પછી વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન 55 નંબરનો પ્રશ્ન છે. શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ? ચિંતન શક્તિનો વિકાસ કરવો હોય બાળકોની અંદર તો શિક્ષકે શું કરવું જોઈએ? પ્રોવિઝનલ આન્સર કી ની અંદર માત્ર ને માત્ર ડી જવાબ આપેલો હતો. એટલે કે ભાઈ વિચારોનું સંક્ષેપીકરણ કરાવશો તો બાળકની અંદર ચિંતન શક્તિનો વિકાસ થશે. પણ ફાઇનલ આન્સર કી ની અંદર બે જવાબ આવેલ છે, એ અને ડી બંને સાચા. એટલે કે સર્જનાત્મક લેખન કરાવશો તો પણ બાળકોની અંદર ચિંતન શક્તિનો વિકાસ થશે અને વિચારોનું સંક્ષેપીકરણ કરાવશો તો પણ બાળકોની અંદર ચિંતન શક્તિનો વિકાસ થશે. એટલે કે એ અને ડી આ બંને કેવા છે? એની અંદર રાઈટ આન્સર છે. કેવા છે? સાચા આન્સર છે. ચલો એના પછી 56 નંબરનો ઉપચારાત્મક શિક્ષણના સોપાનનો સાચો ક્રમ કયો છે? ઉપચારાત્મક શિક્ષણ રેમેડિયલ ટીચિંગ જેને આપણે કહીએ છીએ. રેમેડિયલ ટીચિંગ ની અંદર ફાઇનલ આન્સર કી ની અંદર પ્રોવિઝનલ આન્સર કી ની અંદર જવાબ શું હતો? તો બી હતો કે ભાઈ નિદાન, આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન. પરંતુ ફાઇનલ આન્સર કી ની અંદર આનો જવાબ શું આપવામાં આવ્યો છે? તો બી પણ સાચો અને ડી પણ સાચો. એટલે કે મૂલ્યાંકન, નિદાન, આયોજન અને અમલીકરણ. એટલે કે જેને બી લખ્યું હશે એ પણ સાચું અને ડી લખ્યું હશે એ પણ સાચું થશે આની અંદર. તો બી અને ડી ક્લિયર. એના પછી છે 57 નંબરનો ક્વેશ્ચન. કયા કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ કહેવામાં આવે છે? વ્યક્તિત્વનું દર્પણ આ પણ મોડ્યુલ્સ ની અંદર આપવામાં આવેલો છે અને પ્રોવિઝનલ આન્સર કી ની અંદર માત્ર ને માત્ર બી હતું કે ભાઈ કથન છે એને વ્યક્તિત્વનું દર્પણ કહેવામાં આવે છે. પણ મોડ્યુલ્સ ની અંદર આનો જવાબ આપવામાં આવેલો છે. તો સાથે સાથે લેખન પણ આવી શકે છે. એટલે કે લેખન અને કથન આ બંને વ્યક્તિત્વનું દર્પણ છે એવું કહી શકાય. એટલે ફાઇનલ આન્સર કી ની અંદર આપણને જવાબ આપવામાં આવેલો છે બી અને ડી બંને. ક્લિયર? તો ખાસ આ એક સુધારો છે, ધ્યાને લેવાનો છે આપણે. એના પછી છે 110 નંબરનો ક્વેશ્ચન. ગણિત શિક્ષણના અધ્યયન સિદ્ધાંતો પૈકી કયું જોડકું સાચું છે? ગણિત શિક્ષણના અધ્યયનના સિદ્ધાંતો આપણે બધા ભણેલા હતા. એ વખતે મેં તમને ભણાવેલું હતું કે ભાઈ ડેવિડ પોલ આસુબેલે મૂર્ત સામગ્રી આ સિદ્ધાંત આપેલો છે. આ મોડ્યુલ્સ ની અંદર આપેલો જ છે. આપણે ભણેલા છે અને એનું પ્રૂફ આપણે મોકલેલું હતું જેથી કરીને સુધારો આવેલો છે. પ્રોવિઝનલ આન્સર કી ની અંદર માત્ર ને માત્ર એ જ આપ્યું હતું ભાઈ જીન પિયાજે ક્રિયાત્મક જ્ઞાન. પરંતુ ડેવિડ પોલ આસુબેલે મૂળ સામગ્રી આપી હતી એ પણ સાચું છે. એટલે કે ફાઇનલ આન્સર કી ની અંદર અહીંયા ચેન્જ આવ્યો છે કયો? તો એ અને ડી બંને. એ અને ડી બંને સાચા છે. ક્લિયર? તો આ એક પ્રશ્નમાં સુધારો છે, આપણે ધ્યાને લઈશું. એના પછી છે 116 નંબરનો પ્રશ્ન. નીચેના વિવિધ પરિસ્થિતિઓ દર્શાવતા વિધાનો છે તે પૈકી કયું વિધાન વિદ્યાર્થીઓના કૌશલ્યનું માપન કરશે? વિદ્યાર્થીઓના કૌશલ્યનું માપન કરશે એવું કયું વિધાન કહે છે? તો આપણને પ્રોવિઝનલ આન્સર કી ની અંદર માત્ર ને માત્ર બી આપવામાં આવેલું હતું કે ભાઈ ટ્રેનની ઝડપ આપેલી હોય અને ટ્રેન દ્વારા કપાયેલું અંતર આપેલું હોય તો તેની મદદથી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? આ જો બાળક નક્કી કરે તો એનું કૌશલ્યનું માપન આપણે કરી શકીએ. આવું આપણને પ્રોવિઝનલ આન્સર કી ની અંદર કહ્યું હતું. પણ ફાઇનલ આન્સર કી ની અંદર આપણને ડી પણ સાચું આપવામાં આવ્યું છે કે રોડ એટલાસનો ઉપયોગ કરીને સાચો રસ્તો પસંદ કરે તો એના દ્વારા પણ બાળકના કૌશલ્યનું માપન થઈ શકે છે. બાળક કેટલું શીખેલો છે એ રોડ એટલાસનો ઉપયોગ કરીને જ્યારે સાચો રસ્તો પસંદ કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે. એટલે કે આનો પણ જવાબ બી અને ડી બંને સાચા આપવામાં આવેલા છે. તો આ પણ આપણે ધ્યાને લઈશું. 116 નંબરનો પ્રશ્ન. તો અહીંયા કુલ કેટલા પ્રશ્નો થયા કે જેની અંદર સુધારો છે? તો આ 1 2 3 4 5 6 7 ટોટલ 7 પ્રશ્નો એવા છે. અહીંયા 6 નહીં, ટોટલ 7 પ્રશ્નો એવા છે કે જેની અંદર શું કરવામાં આવ્યું છે? સુધારો કરવામાં આવ્યો. સુધારો એટલે બે ઓપ્શન પણ હોઈ શકે અને કોઈ પ્રોવિઝનલ આન્સર કી ની અંદરથી ચેન્જ થઈને નવો આન્સર પણ આવ્યો. એટલે કે ટોટલ 7 પ્રશ્નો એવા છે કે જેની અંદર ચેન્જીસ છે અને 3 પ્રશ્નો એવા છે કે જેની અંદર શું છે? આપણને ગ્રેસ મળ્યો છે. શું મળ્યો છે? ગ્રેસ મળ્યો છે. આમ ટોટલ કેટલા પ્રશ્નો છે? 10 પ્રશ્નો એવા છે કે જેની અંદર ફાઇનલ આન્સર કી ની અંદર કંઈક ના કંઈક ચેન્જ આવ્યો છે. કાં તો ગ્રેસ છે, કાં તો એની અંદર બદલાવ છે, કાં તો બે ઓપ્શન છે.
તો તમારે આ 10 પ્રશ્નો ખાસ જોઈ લેવાના છે. હવે તમારે શું કામ કરવાનું છે, તો તમારું જે પેપર છે એને એ સિરીઝ સાથેના પેપરના જવાબો સાથે સંકળાવવાનું છે, એટલે કે મળવાનું છે. અને એના પછી તમારી OMR તમે ડાઉનલોડ કરેલી જ હશે, તો OMR સાથે OMR જોડે રાખી અને પછી તમારે તમારું મૂલ્યાંકન જાતે કરવાનું છે. તમારા મૂલ્યાંકન ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે મારે કેટલા માર્ક્સ થાય છે, હજુ નેક્સ્ટ તૈયારી કરવી પડશે કે કેમ. આ બધી જ વસ્તુનો ખ્યાલ તમને તમારા જાતના મૂલ્યાંકન ઉપરથી આવશે. અને જે લોકોને ટેટ 1 ની તૈયારી કરવી હોય, આપણા કોર્સ સાથે વિઝિટ કરી શકે છે, આપણી એપ્લિકેશન સાથે વિઝિટ કરી શકે છે. તમને ખ્યાલ જ હશે કે આપણી એપ્લિકેશનની અંદરથી ટેટ 1 ના કોર્સની અંદર કેટલું બધું હેલ્પફુલ થયું છે. અને તમારે ખાસ તમારી પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે. ક્લિયર? તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.